52 અઠવાડિયા અને 52 આદતો જે બદલશે તમારું જીવન. દર અઠવાડિયે હેપીએસ્ટ હેલ્થ પર અમે એક આદત વિશે વાત કરીશું. જો તમે તેને તમારા જીવનમાં ઉતારશો તો 1 વર્ષમાં તમે વધુ સ્વસ્થ બનશો. આજની એટલે કે 15મી આદત છે જમતી વખતે જમીન પર બેસો. આજની આદત એક પ્રાચીન ભારતીય પરંપરામાંથી પ્રેરિત છે જે ધીમે ધીમે વિસરાઈ રહી છે, એટલે કે જમતી વખતે જમીન પર પલાંઠી વાળીને બેસવાની આદત. સાંભળવામાં સરળ લાગી રહ્યું છે ને? આ આદત સાથે આપણા ઘણા બધા સ્નાયુઓ સંકળાયેલા છે જે ધ્યાન કેન્દ્રિત કરવામાં અને તમારા પાચનને સુધારવામાં મદદ કરે છે. તો ચાલો તેના 5 વૈજ્ઞાનિક લાભને સમજીએ. પહેલું, તમારી વેગસ નર્વને સપોર્ટ આપશે. જ્યારે તમે જમવા માટે જમીન પર બેસો છો ત્યારે વેગસ નર્વ, જે પેટ ભરાયાનો સંકેત મગજને આપે છે, તે વધુ કાર્યક્ષમ બને છે. આ આદત તમારા શરીરને એ સમજવામાં મદદ કરે છે કે તમારું પેટ ભરાઈ ગયું છે. આપણે વધુ પડતું જમતા અટકી જઈએ છીએ અને હેલ્ધી વેઇટ મેનેજ કરી શકીએ છીએ. બીજું, પાચનને વધુ સારું બનાવશે. પલાંઠી મારીને બેસવાથી કુદરતી રીતે આપણા પાચન અંગો એક રેખામાં સંરેખિત થાય છે. દરેક કોળિયો લેવા માટે તમે થોડા આગળ ઝૂકો છો અને પછી પાછળ જાઓ છો, ત્યારે તમારા પેટના સ્નાયુઓ ધીમે ધીમે સંકુચિત થાય છે. પાચન રસને ઉત્તેજિત કરે છે અને આંતરડાની ગતિ સુધારે છે. સુખાસન એટલે કે પલાંઠી મારીને બેસવાથી કરોડરજ્જુ સીધી રહે છે, જે તમારા કોરને પણ એક્ટિવ કરે છે અને એસિડિટી, પેટ ફૂલવું અને કબજિયાત જેવી સમસ્યાને રોકવામાં પણ મદદ કરે છે. ત્રીજું, ધ્યાનથી જમવામાં મદદ કરશે. જમીન પર બેસીને જમવાથી તમે થાળી સાથે વધારે જોડાયેલા રહો છો અને હલનચલન ઓછું કરો છો. આ સ્થિતિ તમારી એકાગ્રતા સુધારે છે. ભોજનની પ્રક્રિયાને ઝડપી બનાવવાની જગ્યાએ તેને વધુ ધ્યાનપૂર્વક બનાવે છે, એટલે કે તમે ધીમે ધીમે અને થોડું થોડું જમો છો. સાથે જ આપણું પેટ ભરાઈ ગયું છે તેવો અનુભવ પણ ઝડપી થાય છે. ચોથું, સાંધા અને સ્નાયુઓને મજબૂત બનાવશે. જમીન પર બેસવાથી સાથળ, કરોડરજ્જુ, કોર, ઘૂંટણ અને પગની ઘૂંટી જેવા ઘણા બધા સ્નાયુઓને કસરત મળે છે. સમય જતાં આ આદત સાંધાની ગતિશીલતામાં સુધારો કરે છે. ખાસ કરીને લાંબા સમય સુધી બેસવું પડે ત્યારે આ મહત્વપૂર્ણ બને છે. બાળકો માટે પણ તે સાથળ અને ઘૂંટણના સાંધાને અકળાતા રોકે છે. પાંચમું, રક્ત પરિભ્રમણ સુધારશે. પગને વાળીને બેસવાથી હૃદયને, લોહીને નીચેની તરફ જોરથી ધકેલવાની જરૂર પડતી નથી. તેના બદલે સમગ્ર શરીરમાં રક્ત પરિભ્રમણ વધારે સંતુલિત બને છે. બેસવા અને ઉઠવામાં થતી હળવી હલનચલન પણ આપણી દૈનિક શારીરિક પ્રવૃત્તિનો એક નાનો ભાગ છે. સુખાસન અથવા કોઈ પણ આરામદાયક ક્રોસ્ડ લેગ પોઝિશનમાં બેસો. તમારી કરોડરજ્જુને સીધી રાખો અને ખંભાને આરામ આપો. તમારી થાળીને બને તેટલી નજીક રાખો, જેથી તમારે વધારે વાંકું ન વળવું પડે. આરામ માટે થોડી થોડી વારે પગની સ્થિતિ બદલો. જો લાંબા સમય સુધી બેસવું મુશ્કેલ હોય તો દિવસના એક સમયના ભોજનથી શરૂઆત કરો.